લેવા જાય મારવા હડ દેશનો જહારો હે મન કે બના મોતે પણ લવવા જાય રે મારો મન દેશને વના જહારે રે ઢીકલા ભલાની બધું હું કરે છે મોડા કુવાડો ફસાણો એ ભાઈ અને હમણાં કહેતો કે તરસ લાગી એ કેટલો જોરથી મારો કુવાડો ફસાઈ ગયો એ કવાડાને પૂરતો મૂકીને બારો લઈને આવતો રે એટલે તો કહું છું મોટો થયો છે નખરા કરે છે હેટી ગોવના પકડો લઈને આવે રે મારવા હડ દેશનો જહારો હે મન કે બના મોતે પણ લવરિયા રે મારો મન દેશને વના જહારે હાલો તો પાણી બધું આવી ગયું હવે તો જમવાનું બનાવી દઈએ જમવાનો હા પણ સૂર્ય ના ગળવું જોઈએ હા તે બધું કરીએ ને જો પાણી પડે એવું લાગે છે હવે હેલા ખોવન મોતે સૂલિયો ગોડાવે રે મરમર દેશનો વણગારો હેલા ખોવન મોતે સૂલિયો ગોડાવે રે મરમર દેશનો વણગારો ઓરે ઢીકલા આ ચૂલા ઉપર કડાઈ મૂકી દે અંદર સાકર નાખી દે ઓરે ભાઈ શું છે જમવાનું હું બનાવું છું સુરમું બનાવીએ ને હા આપણે કોઈ સામાન જ નહીં તો સુરમું જ બનાવી ગઈ એમાં બધું આવી જાય હા બધું ગળું ગળું એ મરચું મસાલો કઈ જોઈએ નહીં આમાં આપણે તો એમે સુરમું જ ભાવે ગઈ સુરમું બહુ ભાવે હેલા ખોવન મોતે સુરમું સે કાવે રે મરવડ દેશનો વણગારો હે મારો સવાબ શેરનો સુરમો રે મરવડ દેશનો વણગારો હે તમે જમો નહીં કલા વીરા રે મરવડ દેશના વણગારા હે તમે ગમને મણકે બેની રે મારા દેશને વણગારે એ ખાઈ લે ભાઈ ભૂખ નહીં લાગી અરે હા જરાય ની ખજી પાછો રસ્તામાં હેરાન ન કરતો જે ખાવું એ હાથ તો ધરાઈને ખાઈ લે એ વાટમાં ભૂખ લાગે એમ કરીને આ જમતું જોઈએ છે એટલે નેસે ના વેરો ખવાય એટલું ખો ને બીજું અંદર રહેવા દે
ખાવાનું ઓછું રાખ ને એમ કહું છું. અરે હબા આ તમે કેવો સોનું બનાવ્યો છે દોધ કાઢે છે. એટલે હું કહું છું કે ખાવાનું ઓછું રાખતા કે કેવું બનાવ્યું છે. આ તો પેલું ગળું ગળું તો પછી હવે તો ખારું તો લાગે છે મને તો ખાવા એટલું ખાની ઓરે ભાઈ શું છે આવું કોઈ દિવસ બની શકે પેલું કડવું લાગે ને પાછળ ખારું લાગે. ખારું તો કોથી લાગે તમે મેઠું નાખી દઉં અને હે ને અમદાવાદ જઈને પછી તો મૂકી દેવાનો હોસ્ટેલમાં મૂકી પાછો લઈ જવાનો નથી. અમે ઘેર જઈને હરેને કરી છે એવું હોય તો તમે માણેકને ટ્રાય કરાવો કેવું લાગે છે એ રે માણેક સાંભળે કે એ ભાઈ ઓય ખારો થયો ને તારે ખાવાની પડી છે આગળ ઘડી ઘડી પાછળ ખારું તો લાગે છે એને એવું લાગે એટલે તો બધા હરખા થાય. આપડા બધા જમી જમી જોડે હારે બેન જમી જાય તો ખબર પડી જાય. હાલે તમારે ખાવું છે કે લાઈટ જ રિપેર કરવું છે હે તમે જમો ને લખા પાએ હરવળ દેશના ભંડારા હે તમે જમો ને એકલા નયા કારે હરવળ દેશના વણજારા મારો સબ તેરનો સુરમો રે હરવળ દેશના વણજારા અરે આ શું બનાવ્યું છે હાર બનાવ્યો છે અરે આ તો પેલા ગળી ગળીને પછી ખાવું લાગે છે. એટલે આ તો પંસાર બનાવ્યો કઈ પણ થૂલા જેવું લાગે છે. મને તો થૂલા જેવું લાગે. તને કેવું લાગે? એ મને એવું જ લાગે છે આમાં કળ્યું કઈ હે નહીં. એ ભાઈ બધું ખારું લાગે. આપણે તો મીઠું નાખ્યું નહીં દાજુ ખારું ચોથી લાગે છે એ તો મને સમજાતું નથી ભાઈ. ઠીના શું કે હરી એલા બનાવવામાં તો આપણે બંને ભાઈ હતા. તમે બનાવી મેં નહીં બનાવી ઢીકલા કે એટલા બેટા તે તો કઈ નહીં રાખ્યું ને એટલે આપણી મેં તો સાકર જ નાખી દીધી એ ભાઈ લાખો ભાઈ મીઠાઈ યા ઠીકલા બેટા જા તો ગોઠવ ચેક કરતો ઈ હું બોલી વારા વાર હોય કઈ વાર છે સારું લાગે છે આપણને. હું કે છે દીકરા હું કે છે સાચી વાત છે બાપુજી આ બધું લોડ થઈ ગયું. હવે તો પછડી ઓડાડતા ને રોવાના દાડા આવી ગયા ભાઈ હે લખો માતે ઉડીને રોવા બેઠો હે હરવળ દેશનો વણજારો. હે મારી મિસરીના વગા મારો લોટો રે હરવળ દેશનો વણજારો. લાખો બલિદાનો
રે ભાઈ લાખા એ બોલ રે ભાઈ એ લાખા ભાઈ એ હું છે કાકા અરે ભાઈ આ અમારા ગામ વચ્ચે આવીને હુકમ રડે છે એ શીતલું તો કોઈ ના રડે દુઃખના રડતા હશે ભૂખ લાગી છે ભૂખના ક્યાં રડે ખાવાનું અરે પણ અમારા આ ગામની અંદર આવીને તમે રડા રોલ કરો છો એટલે મારે પૂછવું તો પડે કે અમે તો એક બાજુ રહીએ તમારા શું હોય હું રડવા સોરી ભાઈ દુઃખ થાય છે હલો આકળજીને રડીએ એ હા ના કોઈ પણ મને પોતો ખરા તમારો મન દુખે હવે તમને દુખાવો થતો હવે પેલી બાજુ જઈને રડીએ આપણો પોતો ખરા હું કહીએ નકા અલા હું કામ રડો છો તમે એ દુઃખ ના રડીએ છે અરે પણ હું દુઃખ પડ્યું હે એ હબળું ગયું એ અરે આને ગમે તે કરીએ આપણે પણ પોતો ખરા આવું શું કરવાના હોય ને અરે પણ તમને કહેવામાં હું વાંધો ઓ ભાઈ